હેલો વિદ્યાર્થી મિત્રો, પાર્થ પટેલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. એનએમએમએસની તૈયારી કરતા બાળકો માટે આ વિડિયો ખૂબ જ મહત્વનો છે. જેથી વિડિયોને સ્કીપ કર્યા સિવાય જુઓ અને જો કોઈ પ્રશ્નમાં ખબર ન પડે તો કોમેન્ટ કરીને પણ જણાવી શકો છો. તો ચાલો હવે વિડિયોની શરૂઆત કરીએ. પ્રશ્ન 1. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે જરૂરી ઘટકો જણાવો. એ. ઓક્સિજન અને પાણી. બી. કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. સી. કાર્બન ડાયોક્સાઇડ, પાણી, ક્લોરોફિલ અને સૂર્ય ઊર્જા. ડી. નાઇટ્રોજન અને પાણી. જવાબ: સી. કાર્બન ડાયોક્સાઇડ, પાણી, ક્લોરોફિલ અને સૂર્ય ઊર્જા. ત્યારબાદ પ્રશ્ન 2. નીચેનામાંથી કઈ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગે છે? એ. અમરવેલ. બી. જાસૂદ. સી. કળશપર્ણ. ડી. ગુલાબ. જવાબ સી. કળશપર્ણ. ત્યારબાદ પ્રશ્ન નીચેનામાંથી કયું વાક્ય અસંગત છે? એ. પરપોષી પોતાનો ખોરાક જાતે તૈયાર કરી શકતા નથી. બી. અમરવેલ પરોપજીવીનું ઉદાહરણ છે. સી. લીલી વનસ્પતિ મૃતોપજીવી છે. ડી. દાળ એ કઠોળ વર્ગની વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે. મિત્રો, તમે જવાબ કોમેન્ટ પણ કરી શકો છો. જવાબ: સી. લીલી વનસ્પતિ મૃતોપજીવી છે. ત્યારબાદ નવો પ્રશ્ન: કાર્બોદિત પદાર્થો શાના બનેલા હોય છે? એ. કાર્બન. બી. હાઇડ્રોજન. સી. ઓક્સિજન. ડી. આપેલ તમામ. જવાબ ડી. આપેલ તમામ. ત્યારબાદ પ્રશ્ન 5. ખાલી જગ્યા. વર્ગની વનસ્પતિ ઉગાડવાથી તેમાં નાઇટ્રોજન યુક્ત ખાતર ઉમેરવાની જરૂર રહેતી નથી. એ. અનાજ. બી. કઠોળ. સી. શાકભાજી. ડી. ફળો. જવાબ બી. કઠોળ વર્ગની વનસ્પતિ. ત્યારબાદ પ્રશ્ન 6. ખોરાકના જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે? એ. પ્રકાશ સંશ્લેષણ. બી. પાચન. સી. અંતઃગ્રહણ. ડી. બાષ્પીભવન. જવાબ બી. પાચન. ત્યારબાદ પ્રશ્ન 7. નીચે આપેલ પૈકી પાચનનો સાચો માર્ગ કયો છે? એ. મુખ ગુહા અન્નનળી નાનું આંતરડું જઠર મોટું આંતરડું. બી. મુખ ગુહા અન્નનળી નાનું આંતરડું મોટું આંતરડું જઠર. સી. મુખ ગુહા અન્નનળી જઠર નાનું આંતરડું મોટું આંતરડું. ડી. મુખ ગુહા અન્નનળી જઠર મોટું આંતરડું નાનું આંતરડું. ડોટ. જવાબ આવશે સી. મુખ ગુહા અન્નનળી જઠર નાનું આંતરડું મોટું આંતરડું. ત્યારબાદ પ્રશ્ન 8. રાક્ષી દાંતની કુલ સંખ્યા કેટલી છે? એ. 4. બી. 6. સી. 8. ડી. 10. જવાબ એ. રાક્ષી દાંતની કુલ સંખ્યા 4 છે. મિત્રો, આમ છેદક દાંતની કેટલી સંખ્યા, અગ્ર દાઢની કેટલી સંખ્યા અને દાઢની કેટલી સંખ્યા? તમે કોમેન્ટ કરીને જણાવો. ત્યારબાદ પ્રશ્ન 9. ક્લિનિકલ થર્મોમીટર કયા ગાળાનું તાપમાન માપી શકાય? એ. 40 થી 100 સેલ્સિયસ. બી. 35 થી 50 સેલ્સિયસ. સી. 35 થી 42 સેલ્સિયસ. ડી. 10 થી 50 સેલ્સિયસ. તો જવાબ આવશે મિત્રો ક્લિનિકલ થર્મોમીટર 35 થી 42 સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકે છે. તેવી જ રીતે તમે કોમેન્ટમાં પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર કયા ગાળાનું તાપમાન માપી શકે તે જણાવો. ત્યારબાદ નવો પ્રશ્ન 10. તંદુરસ્ત મનુષ્યના શરીરનું તાપમાન ખાલી જગ્યા હોય છે. 37 કેલ્વિન. બ. 37 સેલ્સિયસ. ક. 37 ફેરનહીટ. દ. આપેલ તમામ. તો મિત્રો, આપેલ પ્રશ્નનો જવાબ આવશે 37 સેલ્સિયસ એ તંદુરસ્ત મનુષ્યના શરીરનું તાપમાન હોય છે.
પ્રશ્ન 11 નીચે પૈકી કયું તાપમાનનું એકમ છે? એ સેલ્સિયસ, બ કેલ્વિન, ક ફેરનહીટ, દ આપેલ તમામ. આ પ્રશ્નનો જવાબ આવશે આપેલ તમામ વિકલ્પો એ તાપમાનના એકમો છે. ત્યારબાદ પ્રશ્ન 12 નીચેનામાંથી કોની વચ્ચે તટસ્થીકરણ પ્રક્રિયા થશે? એ એસિડ અને બેઝ, બી એસિડ અને એસિડ, સી બેઝ અને બેઝ, ડી એસિડ અને પાણી. જવાબ આવશે એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયા એ તટસ્થીકરણની પ્રક્રિયા થશે. ડોટ. ત્યારબાદ નવો પ્રશ્ન 13 મંદ ને CaO2 માં ઉમેરતા પ્રક્રિયાના મિશ્રણનું તાપમાન કેવું હશે? એ ઠંડુ, બી ગરમ, સી હૂંફાળું, ડી ખૂબ જ ઠંડુ. આ પ્રશ્નનો જવાબ આવશે ઠંડુ. ત્યારબાદ પ્રશ્ન 14 ખાટા ફળોમાંથી કયો એસિડ મળે છે? એ એસિટિક એસિડ, બી સાઇટ્રિક એસિડ, સી લેક્ટિક એસિડ, ડી એસ્કોર્બિક એસિડ. તો આ પ્રશ્નનો જવાબ આવશે બી સાઇટ્રિક એસિડ. ત્યારબાદ નવો પ્રશ્ન 15 નીચેનામાંથી કયો વિધાન સત્ય છે? એ મિલ્ક ઓફ મેગ્નેશિયા બેઝ છે, બી લિટમ્સ લાઇકેન નામની વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે, સી એસિડિક જમીનને તટસ્થ કરવા તેમાં કળી ચૂનો ઉમેરવામાં આવે છે, ડી આપેલ તમામ. પ્રશ્ન 15 માં જવાબમાં આપેલ તમામ વિધાન સત્ય છે માટે જવાબ ડી આપેલ તમામ. ત્યારબાદ પ્રશ્ન 16 98.6 ફેરનહીટ બરાબર ખાલી જગ્યા સેલ્સિયસ. એ 35, બી 37, સી 42, ડી 60. મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે બી 37 સેલ્સિયસ. ત્યારબાદ પ્રશ્ન 17 કેરી કરડવું, ફોર્મિક એસિડ, ખાલી જગ્યા, લેક્ટિક એસિડ, અ લીંબુ, બી દહીં, સી પાલક, ડી આમળા. તો જવાબ આવશે બી દહીંમાં લેક્ટિક એસિડ જોવા મળે છે. પ્રશ્ન 18 મને ઓળખો, હું તાપમાનનું માપન કરતું સાધન. એ થર્મોમીટર, બી ઓડોમીટર, સી ગ્લુકોમીટર, ડી લેક્ટોમીટર. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે થર્મોમીટર એ તાપમાનનું માપન કરતું સાધન છે. ત્યારબાદ પ્રશ્ન 19 ખોરાકનું પાચન થવું એ કયા પ્રકારનો ફેરફાર છે? એ ભૌતિક, બી રાસાયણિક, સી પ્રતિકૂળ, ડી એક પણ નહીં. આ પ્રશ્નનો જવાબ આવશે બી રાસાયણિક ફેરફાર. ત્યારબાદ પ્રશ્ન 20 લોખંડની પાઇપ પર શેનો ઢોળ ચડાવતા તેને જલ્દી કાટ લાગતો નથી? એ તાંબાનો, બી જસતનો, સી એલ્યુમિનિયમનો, ડી ચાંદીનો. પ્રશ્ન 20 માં જવાબ આવજે લોખંડની પાઇપ પર જસતનો ઢોળ ચડાવતા તેને જલ્દી કાટ લાગતો નથી. જવાબ બી જસતનો. ત્યારબાદ પ્રશ્ન 21 લીંબુના રસની સાથે બેકિંગ સોડાને ભેળવવામાં આવે છે ત્યારે પરપોટા થઈ જે વાયુ બહાર નીકળે છે તે વાયુ કયો છે? એ ઓક્સિજન, બી કાર્બન ડાયોક્સાઇડ, સી હાઇડ્રોજન, ડી નાઇટ્રોજન. જવાબ બી કાર્બન ડાયોક્સાઇડ. જ્યારે લીંબુના રસની સાથે બેકિંગ સોડાને ભેળવવામાં આવે છે ત્યારે પરપોટા થઈ કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળે છે. ત્યારબાદ પ્રશ્ન 22 મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડની લિટમ્સ કસોટી જણાવો. એ લાલ લિટમ્સ ભૂરું બને, બી ભૂરું લિટમ્સ લાલ બને, સી બંને લિટમ્સ પર અસર થતી નથી, ડી એક પણ નહીં. જવાબ એ લાલ લિટમ્સ ભૂરું બને. ત્યારબાદ પ્રશ્ન 23 કાટ લાગવા માટેની ક્રિયામાં ખાલી જગ્યા અને ખાલી જગ્યાની હાજરી અનિવાર્ય છે. એ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, બી ઓક્સિજન અને પાણી, સી ચૂનો અને પાણી, ડી ઓક્સિજન અને ચૂનો. જવાબ બી ઓક્સિજન અને પાણી. ત્યારબાદ પ્રશ્ન 24 દરેક વસ્તુના આકાર,
પરિમાણ અને અવસ્થામાં થતો ફેરફાર એ કેવા પ્રકારનો ફેરફાર છે? એ ભૌતિક, બી રાસાયણિક, સી ઉલટાવી શકાય તેવો, ડી ઉલટાવી ન શકાય તેવો. જવાબ એ ભૌતિક ફેરફાર. ત્યારબાદ પ્રશ્ન 25. શ્વાસ લેતી વખતે પાંસળીઓ અને ઉરોદર પટલની સ્થિતિ જણાવો. એ પાંસળીઓ નીચે તરફ, ઉરોદર પટલ ઉપર તરફ, બી પાંસળીઓ ઉપર તરફ, ઉરોદર પટલ નીચે તરફ, સી પાંસળીઓ ઉપર તરફ, ઉરોદર પટલ ઉપર તરફ, ડી પાંસળીઓ નીચે તરફ, ઉરોદર પટલ નીચે તરફ. જવાબ આવશે બી પાંસળીઓ ઉપર તરફ, ઉરોદર પટલ નીચે તરફ. ત્યારબાદ પ્રશ્ન 26. શ્વાસોચ્છ્વાસ દરમિયાન કયો વાયુ શ્વાસમાં લઈએ છીએ? એ ઓક્સિજન, બી કાર્બન ડાયોક્સાઇડ, સી હાઇડ્રોજન, ડી નાઇટ્રોજન. જવાબ એ ઓક્સિજન. આપણે જ્યારે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ ત્યારે શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ અને ઉચ્છ્વાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ. ત્યારબાદ પ્રશ્ન 27. વંદામાં શ્વસન માટે કયો અંગ આવેલો છે? એ શ્વાસનળી, બી ફેફસા, સી નળી, ડી શ્વસન છિદ્ર. જવાબ ડી શ્વસન છિદ્ર. ત્યારબાદ પ્રશ્ન 28. કોષીય શ્વસનમાં કયા પદાર્થનું વિઘટન થાય છે? એ સ્ટાર્ચ, બી ગ્લુકોઝ, સી આલ્કોહોલ, ડી લેક્ટિક એસિડ. જવાબ બી ગ્લુકોઝ. ત્યારબાદ પ્રશ્ન 29. સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. એ પેશી, બી અંગ, સી અવયવ, ડી કોષ. જવાબ ડી કોષ. ત્યારબાદ પ્રશ્ન 30. કોષનું કાર્ય જણાવો. એ પોષણ, પરિવહન, બી ઉત્સર્જન, સી પ્રજનન, ડી આપેલ તમામ. જવાબ ડી આપેલ તમામ. ત્યારબાદ પ્રશ્ન ઓક્સિજનના ઉપયોગથી ગ્લુકોઝનું વિઘટન થઈ શેમાં રૂપાંતર થાય છે? એ આલ્કોહોલ વત્તા કાર્બન ડાયોક્સાઇડ વત્તા શકિત, બી લેક્ટિક એસિડ વત્તા શકિત, સી કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી વત્તા શકિત, ડી ગ્લુકોઝ વત્તા પાણી. જવાબ સી કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી વત્તા શકિત. ત્યારબાદ પ્રશ્ન 32. હું ફેફસામાંથી ઓક્સિજનને માત્ર હૃદય તરફની દિશામાં જ જવા દઉં છું. તો બોલો હું કોણ? એ ધમની, બી હૃદય, સી મૂત્ર, ડી રુધિર. જવાબ ડી રુધિર. ત્યારબાદ પ્રશ્ન મૂત્રમાં ખાલી જગ્યા ટકા પાણી, 2.5% યુરિયા અને ખાલી જગ્યા ટકા બીજા નકામા દ્રવ્યો આવેલા છે. એ 75% અને 22.5%, બી 95% અને 2.5%, સી 22.5% અને 75%, ડી 2.5%. 2.5% અને 95%. જવાબ બી 95% અને 2.5%. ત્યારબાદ પ્રશ્ન 34. વનસ્પતિમાં ન વપરાયેલ પાણીનો નિકાલ થવાની ક્રિયાને શું કહે છે? એ બાષ્પોત્સર્જન, બી પરિવહન, સી ઉત્સર્જન, ડી બાષ્પીભવન. જવાબ એ બાષ્પોત્સર્જન. ત્યાર પછીનો પ્રશ્ન 35. વનસ્પતિ જમીનમાંથી શાનું શોષણ કરે છે? એ પાણી, બી ખનિજ તત્વો, સી વિટામિન, ડી વિકલ્પ એ અને બી બંને. જવાબ ડી વિકલ્પ આ અને બી બંને. ત્યાર પછીનો પ્રશ્ન 36. સજીવોમાં કોષોના સમૂહ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે એકઠા થાય છે. જેને કહે છે? એ અંગ, બી પેશી, સી અંગતંત્ર,
ડી કોષ. જવાબ બી પેશી. ત્યાર પછીનો પ્રશ્ન 37. હૃદયના ઉપરના બે ખંડો તરીકે ઓળખાય છે. એ ક્ષેપકો, બી કર્ણકો, સી મહાશિરા, ડી મહાધમની. જવાબ બી કર્ણકો. ત્યાર પછીનો પ્રશ્ન 38. પરાગરજ હલકી હોવાનો ફાયદો શું છે? એ પવનથી વહન પામે, બી પાણીથી વહન પામે, સી રક્ષણ મળે, ડી વિકલ્પ અ અને બી બંને. જવાબ બી વિકલ્પ અ અને બી બંને. પરાગરજ હલકી હોવાથી તે પવનથી અને પાણીથી વહન પામી શકે છે. ત્યાર પછીનો પ્રશ્ન 39. વનસ્પતિ વિવિધ રીતે તેમના પ્રજનનની રીત કઈ છે? બાળછોડ ઉત્પન્ન કરે છે તો વનસ્પતિમાં એ અલિંગી પ્રજનન, બી લિંગી પ્રજનન, સી વાનસ્પતિક પ્રજનન, ડી આપેલ તમામ. જવાબ અલિંગી પ્રજનન, લિંગી પ્રજનન અને વાનસ્પતિક પ્રજનન. આમ આપેલ તમામ વિકલ્પો જવાબ આવશે. ત્યાર પછીનો પ્રશ્ન 40. મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન દર્શાવતી વનસ્પતિ કઈ? એ ડહાલિયા, બી શક્કરિયું, સી બટાટા, ડી વિકલ્પ એ અને બી બંને. જવાબ ડી વિકલ્પ અ ડહાલિયા અને બી શક્કરિયું બંને. 40. નીચેનામાંથી કઈ વનસ્પતિને એકલિંગી પુષ્ય છે? એ સરસવ, બી ગુલાબ, સી પેટુનિયા, ડી કાકડી. જવાબ ડી કાકડી. ત્યાર પછીનો પ્રશ્ન 42. નીચેનામાંથી કયો ભાગ સ્ટેથોસ્કોપમાં હોતો નથી? એ કંપનશીલ પડદો, બી મર્ક્યુરી ભરેલી નળી, સી ઇયરપીસ, ડી નળી. જવાબ બી મર્ક્યુરી ભરેલી નળી. ત્યારબાદ નવો પ્રશ્ન 43. મીટર માટેની સંજ્ઞા કઈ છે? એ સ્મોલ એમ, બી મીટર પ્રતિ સેકન્ડ, સી કેપિટલ એમ, ડી કિલોમીટર પ્રતિ કલાક. જવાબ એ સ્મોલ એમ. કોઈ પણ એકમની સંજ્ઞા હંમેશા સ્મોલ લેટરમાં જ લખવામાં આવે છે, જે વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવું. ત્યારબાદ નવો પ્રશ્ન 44. નીચે પૈકી કયું ઉદાહરણ આવર્ત ગતિનું છે? એ ઘડિયાળના કાંટાની ગતિ, બી ઝાડ પરથી પડતા ફળની ગતિ, સી ઝૂલતા પારણાની ગતિ, ડી સીધા રસ્તા પર ગતિ કરતા બળદગાડાની ગતિ. જવાબ સી ઝૂલતા પારણાની ગતિ એ આવર્ત ગતિનું ઉદાહરણ છે. ત્યારબાદ નવો પ્રશ્ન 45. સ્પીડોમીટર શાનું માપન કરે છે? એ વજન, બી સમય, સી અંતર, ડી ઝડપ. જવાબ ડી ઝડપ. આપણે જાણીએ છીએ કે સ્પીડોમીટરનો ઉપયોગ વાહનોમાં સ્પીડ જોવા માટે થતો હોય છે, તેથી આપણે કહી શકીએ કે સ્પીડોમીટર એ ઝડપનું માપન કરે છે. ત્યારબાદ નવો પ્રશ્ન 46. આલેખમાં એક્સ અક્ષ અને ય અક્ષના છેદબિંદુને શું કહે છે? એ શરૂઆતનું બિંદુ, બી મધ્ય બિંદુ, સી ઉગમ બિંદુ, ડી અંત્ય બિંદુ. જવાબ સી ઉગમ બિંદુ. ત્યારબાદ નવો પ્રશ્ન 47. નીચે આપેલા સંબંધો પૈકી કયો સંબંધ ખોટો નથી? એ ઝડપ બરાબર સમય પ્રતિ અંતર, બી ઝડપ બરાબર એક છેદમાં અંતર ગુણ્યા સમય, સી ઝડપ બરાબર અંતર ગુણ્યા સમય, ડી ઝડપ બરાબર અંતર પ્રતિ સમય. જવાબ ડી ઝડપ બરાબર અંતર પ્રતિ સમય. ત્યારબાદ નવો પ્રશ્ન 48. નીચે પૈકી કયા ઉપકરણમાં વિદ્યુત કોષ વપરાતો નથી? એ ટ્રાન્ઝિસ્ટર, બી ફ્યુઝ, સી રેડિયો, ડી ટોર્ચ. જવાબ બી ફ્યુઝ. આપણે જાણીએ છીએ કે બાળકો ફ્યુઝમાં વિદ્યુત કોષનો ઉપયોગ થતો નથી. ત્યારબાદ નવો પ્રશ્ન 49.
CFLS નું પૂરું નામ જણાવો. A. કોમ્પેક્ટ ફ્લોરોસન્ટ લેમ્પ. B. કોમ્પેક્ટ ફ્લોરોસિસ લેમ્પ. C. કમ્પ્લીટ ફ્લોરોસન્ટ લેમ્પ. D. કમ્પ્લીટ ફ્લોરોસિસ લેમ્પ. જવાબ A. કોમ્પેક્ટ ફ્લોરોસન્ટ લેમ્પ. ત્યારબાદ નવો પ્રશ્ન 50. હોકાયંત્રની સોય કઈ દિશામાં સ્થિર થાય છે? A. ઉત્તર દક્ષિણ દિશામાં. B. ઉત્તર પૂર્વ દિશામાં. C. ઉત્તર પશ્ચિમ દિશામાં. D. ફક્ત ઉત્તર દિશામાં. જવાબ A. ઉત્તર દક્ષિણ દિશામાં. ત્યારબાદ નવો પ્રશ્ન 51. વિદ્યુત ઘંટડી વિદ્યુત પ્રવાહની કઈ અસર પર કાર્ય કરે છે? A. ચુંબકીય. B. ઉષ્મીય. C. વિકલ્પ A અને B બંને. D એક પણ નહીં. જવાબ A. ચુંબકીય. ત્યારબાદ નવો પ્રશ્ન 52. વિદ્યુત ચુંબકના ઉપયોગ જણાવો. A. વિદ્યુત ઘંટડીમાં વિદ્યુત ચુંબક તરીકે. B. આંખમાં લોખંડની રજકણ પડી હોય તો તેને દૂર કરવા માટે. C. બંદરો પર માલ ઉતારવા ચડાવવા માટે ક્રેનમાં. D આપેલ તમામ. જવાબ D આપેલ તમામ. 53. જડબાના આગળના દાંતને શું કહે છે? A. છેદક દાંત. B. રાક્ષી દાંત. C. અગ્રદાઢ. D. મોટી દાઢ. જવાબ આવે A. છેદક દાંત. ત્યારબાદ પ્રશ્ન 54. નીચેનામાંથી કયો પદાર્થ એન્ટાસિડ પ્રતિએસિડ ગુણધર્મ ધરાવે છે? A. મીઠું. B. દહીં. C. મિલ્ક ઓફ મેગ્નેશિયા. D. લીંબુનો રસ. જવાબ આવે C. મિલ્ક ઓફ મેગ્નેશિયા. 55. સૂર્યમાંથી આવતા હાનિકારક પારજાંબલી વિકિરણોથી કોણ સુરક્ષા પૂરી પાડે છે? A. ઓઝોનનું સ્તર. B. કાર્બન ડાયોક્સાઇડનું સ્તર. C. ઓક્સિજનનું સ્તર. D. એસિડનું સ્તર. જવાબ આવે A. ઓઝોનનું સ્તર. ત્યારબાદ પ્રશ્ન 56. હાથીનો પ્રિય ખોરાક કયો છે? A. વૃક્ષની છાલ. C. વૃક્ષના મૂળ. B. વૃક્ષના પાંદડા. D. વૃક્ષના ફળો. જવાબ આવે A. વૃક્ષની છાલ. 57. ડેન્ગ્યુ નામનો રોગ થવાથી રુધિરમાં કયા કણો ઘટી જાય છે? A. શ્વેત કણો. B. ત્રાક કણો. C. રક્ત કણો. D એક પણ નહીં. જવાબ B. ત્રાક કણો. ત્યારબાદ પ્રશ્ન 58. એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને શું કહે છે? A. આવર્તકાળ. C. આવર્ત ગતિ. B. આવૃત્તિ. D. ઝડપ. જવાબ A. આવર્તકાળ. ત્યારબાદ પ્રશ્ન 59. એક એક્સપ્રેસ શેત્રુજેટ ટ્રેનની અચલ ઝડપ 1.5 કલાકમાં 135 કિલોમીટર અંતર કાપે છે તો તેની ઝડપ કેટલી હશે? A. 90 કિલોમીટર પ્રતિ કલાક. B. 120 કિલોમીટર પ્રતિ કલાક. C. 105 કિલોમીટર પ્રતિ કલાક. D. 100 કિલોમીટર પ્રતિ કલાક. જવાબ A. 90 કિલોમીટર પ્રતિ કલાક. ત્યારબાદ પ્રશ્ન વિદ્યુત બલ્બમાં રહેલ ફિલામેન્ટ સ્પ્રિંગ કઈ ધાતુની બનેલી હોય છે? A. લોખંડ. B. લાકડા. C. હાઇડ્રોજન. D. ટંગસ્ટન. જવાબ D. ટંગસ્ટન. ત્યારબાદ પ્રશ્ન સફેદ પ્રકાશ કેટલા રંગોનું મિશ્રણ હોય છે? A. 1. B. 5. C. 9. D. 7. જવાબ D. 7. ત્યારબાદ પ્રશ્ન ભેજ એ પાણીનું કયું સ્વરૂપ છે? A. ઘન. B. પ્રવાહી. C. વાયુ. D. આપેલ તમામ. જવાબ C. વાયુ. ત્યારબાદ પ્રશ્ન જંગલો લીલા ફેફસા છે કારણ કે A. તે લીલા રંગના હોય છે. B. જંગલો હવાને શુદ્ધ રાખે છે. C. તે વરસાદ લાવે છે. D. તે પોતાનો ખોરાક જાતે બનાવે છે.
જવાબ બી. જંગલો હવાને શુદ્ધ રાખે છે. ત્યારબાદ પ્રશ્ન, ખેતરમાં ખેડવાથી હવાની અવરજવર વધે છે જેથી વનસ્પતિમાં શું સારી રીતે થાય છે? એ. શ્વસન, બી. તંદુરસ્તી, સી. ઉત્સર્જન, ડી. શોષણ. જવાબ એ. શ્વસન. ત્યારબાદ પ્રશ્ન 65. દહીંમાં કયા બેક્ટેરિયા રહેલા હોય છે? એ. રાઇઝોબિયમ, બી. લેક્ટોબેસિલસ, સી. ફૂગ, ડી. અમીબા. જવાબ બી. લેક્ટોબેસિલસ. 66. કઈ રસીને ટીપા સ્વરૂપે બાળકોને પીવડાવવામાં આવે છે? એ. પોલિયો, બી. ડિફ્થેરિયા, સી. ટાઇફોઇડ, ડી. મેલેરિયા. જવાબ એ. પોલિયો. ત્યારબાદ પ્રશ્ન 67. લુઈ પાશ્વરે કઈ શોધ કરી? એ. આથવણ, બી. શીતળાની રસી, સી. હડકવાના રસી, ડી. ક્ષય. જવાબ એ. આથવણ. ત્યારબાદ પ્રશ્ન 68. મલમ, મીણ, વેસેલિન બનાવવા કયા પેટ્રોલિયમ ઘટકોનો ઉપયોગ થાય છે? એ. પેટ્રોલ, બી. કેરોસીન, સી. ઊંજણ તેલ, ડી. પેરાફિન મીણ. જવાબ ડી. પેરાફિન મીણ. ત્યારબાદ પ્રશ્ન 69. નીચે પૈકી કયું બળતણને આદર્શ બળતણ તરીકે એ. પેટ્રોલ, બી. કોલસો, સી. કેરોસીન, ડી. સીએનજી. જવાબ ડી. સીએનજી. ત્યારબાદ પ્રશ્ન 70. દિવાસળીમાં નીચેનામાંથી કયો પદાર્થ વપરાય છે? એ. ફોસ્ફરસ, સી. કાર્બન, બી. સલ્ફર, ડી. ઓક્સિજન. જવાબ એ. ફોસ્ફરસ. ત્યારબાદ પ્રશ્ન 71. વન નાબૂદીથી વાતાવરણમાં કોના સ્તરમાં વધારો થાય છે? એ. CO2 કાર્બન ડાયોક્સાઇડ, બી. 0.2 ઓક્સિજન, સી. નાઇટ્રોજન, ડી. H2O પાણી. જવાબ એ. CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ. ત્યારબાદ પ્રશ્ન 72. પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં આનુવંશિક લક્ષણોનું વહન કોના દ્વારા થાય છે? એ. રસધાની, બી. પેશી, સી. જનીન, ડી. રંજકકણ. જવાબ સી. જનીન. ત્યારબાદ પ્રશ્ન 73. અંડપિંડમાં ઉત્પન્ન થતા માદાજનન કોષને શું કહે છે? એ. અંડકોષ, બી. શુક્રકોષ, સી. શુક્રવાહિની, ડી. અંડવાહિની. જવાબ એ. અંડકોષ. ત્યારબાદ પ્રશ્ન 74. કાનજીભાઈ નીચેનામાંથી પોતાનો ખોરાક જાતે બનાવવામાં સમર્થ તરીકે કોને ગણશે? ચકલી, સિંહ, વાઘ, ઘાસ, મનુષ્ય, લીમડો, લીલ. એ. ચકલી, સિંહ, ઘાસ, બી. મનુષ્ય, લીમડો, લીલ, સી. ઘાસ, લીમડો, લીલ, ડી. ઘાસ, લીમડો, લીલ, વાઘ. જવાબ સી. ઘાસ, લીમડો, લીલ. ત્યારબાદ પ્રશ્ન 75. નીચે આપેલ વિધાનો પૈકી સાચા વિધાનને પસંદ કરો. વિધાન 1. ટીબીનું પૂરું નામ ટ્યુબરક્યુલોસિસ. વિધાન 2. વાયરસ અન્ય સૂક્ષ્મજીવ કરતા ભિન્ન છે. વિધાન 3. પ્રજીવને લીધે ડેન્ગ્યુ જેવા રોગ થાય છે. એ. વિધાન 1, 2, 3, બી. વિધાન 2, 3, સી. વિધાન 1, 3, ડી. વિધાન 1, 2. જવાબ ટીબીનું પૂરું નામ ટ્યુબરક્યુલોસિસ અને વાયરસ અન્ય સૂક્ષ્મજીવ કરતા ભિન્ન છે. માટે જવાબ ડી. વિધાન 1 અને 2 આવે. ત્યારબાદ પ્રશ્ન 76. પેટ્રોલિયમનું નિર્માણ શેના દ્વારા બને છે? જમીન પર રહેતા સજીવો દ્વારા, બી. સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા, સી. વનસ્પતિ પર રહેતા સજીવો દ્વારા, ડી. આપેલ તમામ. જવાબ બી. સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા. ત્યારબાદ પ્રશ્ન 77.
નીચેના પૈકી કયો પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં નથી આવતો? એ. પંચમઢી વન્યપ્રાણી અભયારણ્ય, બી. બોરી વન્યપ્રાણી અભયારણ્ય, સી. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન, ડી. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન. જવાબ ડી. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન. ત્યારબાદ પ્રશ્ન 78. ભૂમિનું ઉપલું પડ અનાવરિત થઈ જાય તો તે બાબતે કાનજીભાઈએ વિચારેલું શું સાચું હોઈ શકે? એ. પાક ઉત્પાદન ઘટે, બી. ભૂમિ રણમાં ફેરવાતી જાય, સી. ફળદ્રુપતામાં ઘટાડો થાય, ડી. આપેલ તમામ બાબત. જવાબ ડી. આપેલ તમામ બાબત. ત્યારબાદ પ્રશ્ન 79. સ્ત્રીના 2 અંડપિંડ વારાફરતી કેટલા સમયગાળા દરમિયાન અંડકોષ મુક્ત કરે છે? એ. 270 દિવસ, બી. 45 દિવસ, સી. 28મી 30 દિવસ, ડી. દરરોજ મુક્ત થાય. જવાબ સી. 28મી 30 દિવસ. ત્યારબાદ પ્રશ્ન 80. આઈવીએફ પદ્ધતિ દ્વારા જન્મેલા બાળકને શું કહે છે? એ. કલોન, બી. આઈવીએફ બેબી, સી. ટેસ્ટ ટ્યુબ બેબી, ડી. અપત્ય પ્રસવી. જવાબ સી. ટેસ્ટ ટ્યુબ બેબી. ત્યારબાદ પ્રશ્ન 81. જો શુક્રપિંડી નર પ્રજનન તંત્રનો ભાગ છે તો અંડપિંડી ભાગ છે? એ. વનસ્પતિ પ્રજનન અંગનો ભાગ, બી. અમીબા પ્રજનન અંગનો ભાગ, સી. આઈવીએફ પદ્ધતિનો ભાગ, ડી. માદા પ્રજનન તંત્રનો ભાગ. જવાબ ડી. માદા પ્રજનન તંત્રનો ભાગ. ત્યારબાદ પ્રશ્ન 82. હાઇડ્રામાં કલિકાનું કાર્ય શું હોય છે? એ. નવા મૂળ બનાવવા, બી. કલિકા સર્જન કરવું, સી. અલિંગ પ્રજનન, ડી. નવા સજીવ બનાવવા. જવાબ ડી. નવા સજીવ બનાવવા.